હેલો એવરીવન, આગળના વિડીયોમાં આપણે રસા, અવયવ અને અવયવ વિશે શીખી ગયા. હવે આ વિડીયોમાં આપણે ગુસા વિશે શીખીશું. ગુસા એટલે શું? ગુસા. પણ એ પહેલાં આપણે ગુસાનું પૂરું નામ જોઈ લઈએ. એ ગુસાનું પૂરું નામ શું હતું? ગુરુત્તમ સામાન્ય અવયવ. શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો કે હાઈએસ્ટ કોમન ફેક્ટર, જેને ટૂંકમાં HCF તરીકે દર્શાવાય છે. શાના તરીકે? HCF તરીકે દર્શાવાય છે. ઓકે, હવે જો ગુસામાં ગુરુત્તમ એટલે સૌથી મોટો. કેવો? સૌથી મોટો. અને સામાન્ય એટલે તમે શીખી ગયા કે બધામાં હોય તે. સામાન્ય એટલે બધામાં હોય તે. સૌથી મોટો, સામાન્ય એટલે બધામાં હોય તે. અને અવયવ, અવયવ કોને કહેવાય? જે સંખ્યાને વડે આપેલ સંખ્યાને ભાગી શકાય તે સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવ કહે છે. શું કહે છે? અવયવ કહે છે. હવે જુઓ, આ ગુરુત્તમ, સામાન્ય અને અવયવ. હવે આપણે સમજીશું કે પહેલાં એક સંખ્યા લઈએ તો પહેલાં એના અવયવ જાણી લઈએ. કે 12 છે તો 12ને કેટલા વડે ભગાશે? 1 એકા 1, 0 ઉપર 2, 1 દૂની 0. પહેલાં આના વડે ભગાયા, પછી કેટલા વડે ભગાશે? તો કે 12ને 2 વડે, 2 6 12. પછી 12ને 3 વડે, 3 ચોક 12. 12ને 4 વડે, 4 તરી 12. પછી 12ને 6 વડે, 5 વડે તો ભગાય નહીં, એટલે 6 દૂની 12. ઓકે, પછી હવે 12 એકા 12. તો આ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 6 છે અને 12 છે. એ બધા શું થશે? 12ના અવયવ. કોના અવયવ? તો કે 12ના અવયવ કયા કયા થશે? તો કે 1, 2, 3, 4, 6 અને 12. તો તમને અવયવ વિશે સમજણ પડી ગઈ? એને આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ. હવે જુઓ, આપણે સંખ્યાઓનો ગુસા શોધીએ. તો ગુસા કેવી રીતના શોધવાનો હોય છે? તો પહેલાં આપણે સમજીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ કેમ કે છે. અહીંયા બે સંખ્યાઓ લઈએ, 12 અને 16. 12ના અવયવ તો બીજી રીત પણ છે કે જો આ 1 ગુણ્યા 12, 12 એકા 12, 3 ચોક 12. પહેલાં આપણે રહી ગયું 2 6 12, 3 ચોક 12. તો કયા કયા થયા? તો અહીંયાથી ગણવાનું 1, 2, 3, 4, 6 અને 12. 1, 2, 3, 4, 6 અને 12. હવે 16ના અવયવ. તો 16ના અવયવ કયા થશે? 16ના અવયવ
1 ગુણ્યા 16 એટલે કયા થયા 16, 2 8 16, 4 ચોકું 16. કયા કયા છે તો કે આ 1 2 4 8 અને 16. 1 2 4 8 અને 16 આ અવયવ થયા. સામાન્ય હોય એવા 12 અને 16માં 12 અને 16માં સામાન્ય કયા છે? 12 અને 16ના સામાન્ય અવયવ તો કયા કયા છે તો કે 1 પછી કયો છે 2. જુઓ આ 1 છે, અહીંયા પણ 1 છે, આ 2 છે, આમાં પણ 2 છે, પછી 4 છે તો અહીંયા પણ 4 છે, તો આટલા થશે. ઓકે. હવે જો ગુરુત્તમ એટલે શું કીધું હતું? ગુરુત્તમ એટલે સૌથી મોટો, અને સામાન્ય તો તમને ખબર કે બધામાં હોય તે, પણ ગુરુત્તમ એટલે શું થશે? સૌથી મોટો. સૌથી મોટો કયો થશે તો કે 1 2 અને 4માંથી સૌથી મોટો કયો તો કે 4. એટલે 12 અને 16નો ગુસા કયો થશે? 12 અને 16નો ગુસા 4 થાય. હા, એના મતલબ સાથે આનું મતલબ કેવી રીતના કેમ હોય છે તે મેં તમને સમજાવ્યું. હવે આની 2 રીતથી આપણે દાખલો ગણી શકીએ છીએ. તો પહેલાં જુઓ 12. તો પહેલાં તમે આ રીત તો જાણો છો. સૌપ્રથમ શું કરવાનું? ચલો આ દોરી દીધા 1 2, બીજી સંખ્યા લઈશું 12 લીધા અને 16. હવે હું અહીંયા કરું છું તો શું થશે તો કે 2 પહેલાં કેટલા સ્ટાર્ટ કરો? અહીંયા 2 વડે 6 દુ 12, 3 દુ 6, 1 તરી 3. હવે અહીંયા 16, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. ગુસા તો એકદમ સિમ્પલ છે કે બંનેમાં હોય તો બંનેમાં કયા છે? 2. તો 2 એક વાર લખવાનું. પછી કયો છે તો કે 2, તો આ ગુણ્યા 2 કરવાનું. ઓકે, એક જ વાર લખવાનું. હવે જો 3 છે અહીંયા, પણ અહીંયા 3 છે નથી, તો આ 3 આવે નહીં. આમાં 2 છે પણ આ સાઈડ 2 છે અહીંયા, તો કે 2 પણ નથી. આ 2 છે તો અહીંયા 2 છે નથી. ઓકે, બંનેમાં હોવા જરૂરી છે, એટલે કે બધામાં જેટલા પણ આપ્યા હોય તો આપણે 12 અને 16નો ગુસા કેટલો થયો? 4. આ રીત છે. અને બીજી રીત કેવી છે કે હું આ લાઈન પૂછી નાખું છું અહીંયા. હવે લઈએ કોઈ સંખ્યા 12 અને 16 બે ભેગી લઈએ. 12 અને 16. આપણે જોઈશું તો કે પહેલાં 2 વડે ભાગીએ તો 12ને 2 વડે ભગાય અને 16ને પણ 2 વડે ભગાય. હવે બંને 6 અને 8 છે તો 6ને પણ 2 વડે ભગાય અને 8ને પણ 2 વડે ભગાય. હવે જો 3ને 2 વડે ભગાશે ના, તો 3ના 3 લખી દેવાના, પણ આને 4ને 2 વડે ભગાય. 2 અને 3 છે તો 2ને 3 વડે ભગાય તો કે ના, પણ 2ને તો ભગાશે, એટલે 2 એકા 2 અને 3ના 3. હવે કોઈને પણ 3 અને 1માંથી કોઈને પણ 2 વડે ભગાય નહીં, તો અહીંયા કેટલા મૂકીશું? 3. 3 એકા 3. આ પ્રક્રિયા પતી ગઈ. હવે આમ આ રીત તમને ખબર હોય તો આમાં તમે લસા અને ગુસા બંને શોધી શકો છો. હવે ગુસા માટે શું યાદ રાખવાનું કે અહીંયા કેટલી સંખ્યા આપી છે? 2. તો બંનેને 2 વડે ભગાતા હોવા જોઈએ. તો જુઓ આ 2 વડે ભગાય છે બંનેને, 12ને પણ ભગાય 16ને પણ ભગાય. તો કેટલા થશે? પહેલાં 2 લખી નાખવાના, પછી 6 અને 8. 6ને પણ 2 વડે ભગાય અને 8ને પણ 2 વડે ભગાય તો 2. હવે જુઓ 3 છે એને 2 વડે ભગાય તો કે ના. આ 4 છે એને 2 વડે ભગાય તો કે હા, પણ બંનેને 2 વડે ભગાતા નથી, એટલે 2 આવે, આ 2 આવે નહીં. પછી 2 છે તો અહીંયા 3ને 2 વડે નથી ભગાતા એટલે એ પણ નહીં આવે. અહીંયા 3 છે તો 3ને 3 વડે ભગાય છે, પણ આ 1ને ભગાય ના,
તો એ પણ આવે નહીં, તો ખાલી કેટલા આવશે? માત્ર 2 જ 2 આવશે. તો 2, તો 2 દુ 4. ઓકે, આ 2 રીતમાં તમે કોઈ પણ રીતે તમે ગણી શકો છો. હવે આમાં ફાયદો શું થાય આ રીતમાં, કે આમાં તમે જોડે લસા પણ શોધી શકો છો. લસા તો કે આ બધા જે મળ્યા એ બધાને શું કરી નાખવાનો? ગુણાકાર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી 48. કેટલો થશે? 48. ઓકે, હવે આપણે થોડા બધા એક્ઝામ્પલ જોઈએ. 3 સંખ્યાવાળા જોઈએ. ત્રણ સંખ્યાવાળા જોઈએ, જેમાં આપણે લઈએ છીએ, સમજો કે એક લઈએ 18, બીજી લઈએ 24 અને ત્રીજી લઈએ 30. 3 સંખ્યા લીધી. હવે જો 3 એક સાથે ભાગવાનું ટ્રાય કરીશું. પહેલાં કેટલા વડે? હંમેશા કેટલા? અહીંયા શું આવે? અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા આવે? અવિભાજ્ય. કેવી આવશે? અવિભાજ્ય સંખ્યા. એ તો મેં તમને સમજાવ્યું છે આગળના વિડીયોમાં, એટલે તમને ખ્યાલ હશે. હવે જુઓ અહીંયા શું છે કે 2 વડે ભગાય. પહેલાં કેટલા સ્ટાર્ટ કરવાના? 2, તો 9 દુ 18, પછી 12 દુ 24, પછી 15 દુ 30. બધાને 2 વડે પહેલાં ભગાય છે. પછી જુઓ આમાંથી બીજા કોઈને 2 વડે ભગાય છે? 3 2 પહેલાં ભાગવાના તો છે જ. આપણે શું કરવાનું છે? ભાગવાના તો છે જ, પણ એક સંખ્યાને ભગાય તો કે 6 ને 6 દુ 12, પણ 9ને નહીં ભગાય, એટલે 9 ના 9. 15ને ભગાશે 2 વડે? ના, તો 15 ના 15. હવે આ છે 6, તો એને 2 વડે ભગાશે. 3 દુ 6, 9 ના 9, અહીંયા 15 ના 15. આમાં જુઓ, આમાં કોઈ બધી સંખ્યાને 2 વડે ભગાતા નથી, માત્ર 12ને 2 વડે ભગાય છે. પછી આમાં બધી સંખ્યાને 2 વડે ભગાતા નથી, માત્ર 6ને 2 વડે ભગાય છે. ઓકે, આ ધ્યાન રાખજો. હવે અહીંયા કેટલા છે કે 9, 3 અને 15. 3 ને 3માંથી કોઈને પણ 2 વડે ભગાતા નથી. 2 વડે ન ભગાતા આપણે કેટલા વડે ભાગીશું? 3 વડે. તો 3 તરી 9, 1 તરી 3 અને 5 તરી 15. અહીંયા જુઓ આ 3 છે, બધી સંખ્યાને 3 વડે ભગાય. બધી સંખ્યાને કેટલા વડે ભગાય છે? 3 વડે. ઓકે, હવે જુઓ અહીંયા છે, તો આ સંખ્યા છે 3 એકા 3, 1 ના 1 નીચે, 5 ના 5. તો અહીંયાથી બધી સંખ્યાને 3 વડે ભગાતા નથી, માત્ર 3ને 3 વડે ભગાય છે. ઓકે, હવે જુઓ અહીંયા કેટલા છે? 5, 1 1, 5 એકા 5. અરે યાર, 5 એકા 5 થયા. તો હવે એટલું ધ્યાન રાખવાનું કે ગુસા શોધવા માટે કેટલી સંખ્યા આપી છે? 18, 24 ને 30. તો પહેલાંમાં જુઓ 2 વડે બધાને ભગાશે. 18ને પણ ભગાય, 24ને પણ ભગાય અને 30ને પણ કેટલા વડે ભગાય છે? 2 વડે. તો 2 લખી નાખવાના. પછી કેટલા છે? તો કે અહીંયા 2 છે, પણ આમાંથી બધાને 2 વડે ભગાતા નથી. અહીંયા 9, 6 અને 15 બધાને 2 વડે ભગાતા નથી. અહીંયા 9, 3 અને 15 બધાને કેટલા વડે ભગાય છે? 3 વડે. તો 3 લખી નાખીશું. પછી અહીંયા 3, 1 અને 5 છે, બધાને 3 વડે ભગાતા નથી. 1 1 5 બધાને 5 વડે ભગાતા નથી. તો ખાલી માત્ર કેટલા આવશે? 2 અને 3. ઓકે, 2 3 દુ 6. તો 18, 24 અને 30નો ગુસા કેટલો થશે? 18, 24 અને 30નો ગુસા કેટલો થશે? 6. તો આ પ્રમાણે તમે ખૂબ જ સરળતાથી લસા અને ગુસા શોધી શકો છો. હવે લસા તો તમને ખ્યાલ છે, લસા મારે શોધવો છે. શું શોધવું છે? લસા. એટલે તો આ બધાનો મારે શું કરી નાખવાનો? ગુણાકાર.
આ જે અવિભાજ્ય અવયવો છે એ બધાને શું કરી નાખવાના? પહેલાં 5 દુ 10 થયા, પછી 10 દુ 20, 20 દુ 40, 40 તારી 120 અને 120 તારી 360. ઓકે, આ લસા એનો થશે. આ પ્રમાણે તમે ગમે તેટલી મોટી સંખ્યા હોય, ગમે તે સંખ્યા હોય, એકદમ સરળતાથી ગુસા અને લસા શોધી શકો છો. આગળના વિડીયોમાં આપણે અમુક શોર્ટકટ રીતો જોઈશું કે જેનાથી તમે વધુ સરળતાથી લસા અને ગુસા શોધી શકો. પણ સૌ પ્રથમ તમારે પહેલાં એના માટે કોન્સેપ્ટ, કયો કોન્સેપ્ટ છે? એક તો અવયવ અને અવયવી, પછી બીજું ઘડિયા. આટલી વસ્તુ તમને એકદમ પરફેક્ટ આવડવી જરૂરી છે. પરફેક્ટ એટલે બહુ જ સારી રીતના. તો આ 3 વસ્તુ આવડશે તમે શોર્ટકટ રીતો ઇઝીલી યુઝ કરી શકશો. ઓકે, આપણે થોડા 2-3 એક્ઝામ્પલો જોઈ લઈએ જેથી વધારે તમને ખ્યાલ આવે. હવે સંખ્યા લઈએ 20, પછી 40 અને 48નો ગુસા અને લસા શોધો. તો પહેલાં આપણે લખી નાખીશું. ત્રણ સંખ્યાઓ છે 20, 40, 48. હવે જુઓ, આપણે અહીંયાથી પ્રક્રિયા કરતા જઈએ તો બાજુમાં લખતા જ એટલે વધારે ખ્યાલ આવે. પહેલાં બધાને 2 વડે ભાગાય છે. 10 દુ 20, 20 દુ 40 અને 24 દુ 48. એટલે બધાને 2 વડે ભાગેલા 2 લખી નાખ્યા. ફરીથી 5 દુ 10, 10 દુ 20 અને 12 દુ 24. ફરીથી 2, કેમ કે બધાને 2 વડે ભગાય છે. હવે જુઓ, અહીંયા બધાને 2 વડે ભગાય છે ના, તો લખવાના નહીં. તો 5 ને 5, 5 દુ 10 અને 6 દુ 12. ફરીથી 5 ને 5, 5 ને 5, 2 વડે ભગાય એટલે 3 દુ 6. હવે 3 અને 5 નાનું કોઈ 3, 3 ને પહેલાં લઈશું એટલે 3 1 3, 5 ને 5. હવે 5 1 5, 5 1 5 અને 1 ઉપરથી નીચે ઉતારી દીધા. ઓકે, તો માત્ર કેટલા થશે? 2 જ વાર એવું બન્યું કે બધી સંખ્યાને કોઈ એક સંખ્યા વડે ભગાય છે, તો 2 દુ 4. ગુસા કેટલો થશે? 4. હવે લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80, 80 તરી 8 તરી 24 એટલે 240. ઓકે, તો લસા કેટલો થશે? 240 અને ગુસા કેટલો થશે? માત્ર 4. તો આ રીતના તમે કોઈ પણ સંખ્યાનો ગુસા એકદમ સરળતાથી શોધી શકો. પણ આવડવું શું જરૂરી છે? ઘડિયા અને ચાવી. વિભાજ્યતાની ચાવી તમને આવડશે તો ગમે તેટલી મોટી સંખ્યાનું તમે ભાગાકાર સરળતાથી સ્પીડમાં કરી શકશો. ભાગાકાર માટે વિભાજ્યતાની ચાવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ? વિભાજ્યતાની ચાવી. ઓકે, તો આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરીશું.